સુરત મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ નાગરાજે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે। પદભાર ગ્રહણ કરતાની સાથે તેમણે સુરત શહેરના સર્વાંગી વિકાસ માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। ડ્રેનેજ, પાણી અને ટ્રાફિક જેવી પાયાની સમસ્યાઓથી લઈને શિક્ષણ અને આરોગ્ય સુધીના તમામ ક્ષેત્રોમાં સુરતને નવી ઊંચાઈએ લઈ જવા માટે તેમણે આશાવાદ વ્યક્ત કર્યા છે। સુરતના નવા કમિશનર એમ નાગરાજે આજે મનપા કચેરી ખાતે ચાર્જ સંભાળ્યો હતો। ચાર્જ સંભાળતા તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને શહેરની સ્થિતિઓનો તાગ મેળવ્યો હતો। કમિશનરે જણાવ્યું કે શહેરના ડ્રેનેજ નેટવર્ક અને પીવાના પાણીના પુરવઠા કામોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે। સુરતના રોડ રસ્તાને વધુ બહેતર બનાવવા અને વધતી જતી ટ્રાફિકની સમસ્યાના કાયમી નિરાકરણ માટે અસરકારક આયોજન કરવાની તેમણે ખાતરી આપી છે। મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં શિક્ષણનું સ્થળ સુધારવા અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત અને સુલભ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે। સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને અગ્રેસર રાખવા અને નાગરિક સુવિધાઓને ડિજિટલ માધ્યમથી વધુ સરળ બનાવવા માટે તેઓ નવી દિશામાં કામ કરશે। સુરત શહેર વિશ્વ ફલકમાં એક અલગથી નામના મેળવી રહ્યું છે। મોસ્ટ લિવેબલ સિટી તરીકે પણ એનું એક ઓળખ પડી રહી છે। લોકોની રહેવાની વ્યવસ્થા સાથે એમનું આજીવિકાનું પણ એક સ્ત્રોત તમામ યુવાનોને મળી રહે તે બાબતે ઇકોનોમિક ડેવલપમેન્ટની પણ એક મોટી સિદ્ધિ અહીંયા હાસિલ થઈ રહી છે। આ તબક્કામાં શહેરમાં વસતા તમામ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ જેમ કે પાણી, ડ્રેનેજ, ગટર લાઇનના વ્યવસ્થા, રોડ રસ્તા એ બધું પાયાની સુવિધા મળી રહે એના માટે સુરત મહાનગરપાલિકામાંથી પૂરેપૂરું પ્રયત્ન કરવામાં આવશે। આ સાથે ટ્રાફિકની સમસ્યા, અન્ય જે રોજિંદા જિંદગીમાં લોકોને પડતી મુશ્કેલીઓને હલ કરવા માટેનું સોલ્યુશન્સ પણ લાવવામાં આવશે અને જે ઓલરેડી ચાલી રહ્યું છે પ્રોજેક્ટ્સ એને થોડું વેગ આપીને ઝડપથી એનું નિરાકરણ થાય અને આવતા બજેટમાં પોઝિટિવ અને લોક ઉપયોગી પ્રોજેક્ટ્સ એમાં મૂકવામાં આવે એના માટે પદાધિકારીઓ અને અધિકારીઓની સંકલનમાં રહીને આપણે પ્રયત્ન કરવાના છે અને એની સાથે સાથે જે શિક્ષણ આરોગ્યની સેવાઓ પણ એસએમસી તરફથી આપવામાં આવી રહી છે એમાં પણ સુદૃઢ થાય અને એફિશિયન્સી વધે એના માટે આપણે પ્રયત્ન કરવાના છે। સર, અગાઉ પણ વર્ષો પહેલા સુરત શહેરની અંદર કામગીરી બતાવી ચૂક્યો છે, ખૂબ સારું વિકાસનું કામ પણ રહ્યું છે। હવે એને પહેલાના કામથી અત્યારનું જે કામ છે એમાં ખૂબ મદદ મળી રહેશે। સુરત અમે એક લીડર સિટી તરીકે ઓળખાય છે। અહીંયાનું જે બેસ્ટ પ્રેક્ટિસ છે બીજી જગ્યા પણ કોપી કરવામાં આવે છે અને દાખલા તરીકે સ્વચ્છતામાં આપનું નામ કાયમ ઉપર રહે છે। આ વર્ષે પણ સર્વેક્ષણમાં લોક ભાગીદારી સાથે આપણે કઈ રીતે ફરી એકવાર નંબર 1 સ્થાને આપણે પહોંચીશું। એ સાથે જે અપેક્ષા છે કે સેવા મળી રહેશે એ વ્યવસ્થિત મળે એના માટે ક્વોલિટી ઓફ સર્વિસ ઉપર ફોકસ કરવાનું છે અને ટીમનું જે સ્ટ્રેન્થ છે અને સ્ટાફનું કેપેબિલિટી છે એને વધારો કરીને પોઝિટિવલી એક કર્મયોગી તરીકે એ લોકો સેવા આપે એના માટે સરકારનું જે અલગ અલગ જે સપોર્ટ સિસ્ટમ છે, સ્કીમ્સ છે એને આપણે અમલીકરણ કરીને સ્ટાફનું પણ કેપેસિટી બિલ્ડિંગ કરીને આપણે કામ કરીશું। નવા કમિશનરના આગમન સાથે સુરતના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં મનપાના વિવિધ પ્રોજેક્ટ પર તેની કેવી અસર જોવા મળે છે। સુરતના સરદાર માર્કેટમાં આજે વહેલી સવારથી આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી। માર્કેટમાં આવેલા ફ્રૂટ પેકેજના સામાનના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। પ્લાસ્ટિક અને કાગળના જથ્થાને કારણે આગે મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સુરતના સરદાર માર્કેટમાં ફ્રૂટ પેકેજિંગના સામાનના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। ગોડાઉનમાં ફ્રૂટ રાખવાના કાર્ડબોર્ડના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટનો મોટો જથ્થો હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી। ઘટનાની ગંભીરતાને જોતા ડુંભાલ અને માન દરવાજા ફાયર સ્ટેશનની 4 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર વિભાગના જવાનોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવીને લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલ લાખોની કિંમતનો પેકેજિંગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। ભીડભાડવાળા સરદાર માર્કેટમાં આગ લાગતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। જોકે ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ વધુ ફેલાતી અટકી ગઈ હતી। સુરતના સૌથી વ્યસ્ત એવા સહારા દરવાજા બ્રિજ પર આજે સવારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે। બ્રિજ પર કોઈ અજાણ્યા ટેન્કરમાંથી જ્વલનશીલ અને ચીકણો પદાર્થ ઢોળાતા વાહન ચાલકો માટે આ રસ્તો જીવલેણ સાબિત થયો હતો। અનેક વાહનો એક પછી એક સ્લીપ થતા બ્રિજ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો।
ફાયર વિભાગે તાત્કાલિક મોરચો સંભાળીને મોટી હોનારત ટાળી છે. સુરતના સૌથી વ્યસ્ત એવા સહારા દરવાજા બ્રિજ પર આજે સવારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારને જોડતા મહત્વના સહારા દરવાજા બ્રિજ પર આજે સવારે કોઈ અજાણ્યા ટેન્કરમાંથી જ્વલનશીલ પ્રવાહી લીક થઈને રોડ પર ઢોળાયું હતું. આ પ્રવાહી એટલું ચીકણું હતું કે બ્રિજ પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો અચાનક સ્લીપ થવા લાગ્યા હતા. અનેક લોકો વાહન સાથે રસ્તા પર પટકાયા હતા, જેના કારણે બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રવાહી જ્વલનશીલ હોવાથી કોઈ મોટી આગ લાગે તે પહેલા ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આ પદાર્થને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થઈ ન હતી. રસ્તા પર કેમિકલ ઢોળાયા બાદ બ્રિજ પરથી પસાર થવું વાહન ચાલકો માટે જોખમી બન્યું હતું. અનેક વાહન ચાલકો રસ્તા પર પટકાયા હતા. જોકે ફાયર વિભાગની સમય સૂચકતાને કારણે મોટી હોનારત ટળી હતી. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તે ટેન્કરની શોધખોળ કરી રહી છે, જેણે આ બેદરકારી દાખવી છે. અમદાવાદ બાદ હવે સુરતમાં ઇન્કમટેક્સ વિભાગે વર્ષનું સૌથી મોટું સુપર ઓપરેશન હાથ ધર્યું છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા ગ્રુપ પર આઈટી વિભાગની ટીમો ત્રાટકી હતી. વહેલી સવારથી ડાયમંડ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગજેરા બંધુઓના નિવાસ સ્થાને અને ઓફિસો પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરત સહિત મુંબઈમાં પણ દરોડાનો દોર શરૂ થતા ફાળ પડી છે. સુરતના દિગ્ગજ ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુન્નીભાઈ ગજેરાને ત્યાં આઈટીના દરોડા પડ્યા છે. સુરત અને મુંબઈ મળીને કુલ 30 થી પણ વધુ સ્થળોએ ઇન્કમટેક્સની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સુરતના કતારગામ, પીપલોદ અને વરાછા જેવા મુખ્ય વિસ્તારોમાં આઈટીના અધિકારીઓ ત્રાટક્યા છે. માત્ર ડાયમંડ જ નહીં પરંતુ રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઓફિસો પર પણ તપાસ ચાલી રહી છે. ગજેરા ગ્રુપની સ્કૂલની ઓફિસ, ડાયમંડ યુનિટ અને રિયલ એસ્ટેટની ઓફિસો ખાતે દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈથી આવેલી આઈટીની વિશેષ ટીમો આ ઓપરેશનમાં જોડાઈ છે. ટેક્સ ચોરીની મોટી આશંકા હેઠળ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. સુરતના હીરા બજાર અને બિલ્ડર લોબીમાં આ સમાચાર વહેતા થતા જ ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓ દ્વારા મોટા પાયે ડિજિટલ ડેટા અને નાણાકીય વ્યવહારોની ફાઇલો કબજે લેવામાં આવી છે. હજુ પણ તપાસ ચાલુ છે અને આગામી કલાકોમાં આ દરોડા કેટલું બેનામી નાણું કે વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે તેની વિગતો બહાર આવી શકે છે. સુરતના ઇતિહાસમાં એક મોટું ઓપરેશન માનવામાં આવી રહ્યું છે. સુરતના હીરા ઉદ્યોગોમાં આજે ફરી એકવાર ઇન્કમટેક્સ વિભાગના દરોડાથી ફફડાટ વ્યાપી ગયો છે. ગજેરા ગ્રુપ બાદ હવે સુરતના જાણીતા લક્ષ્મી ડાયમંડ પર આઈટી વિભાગે વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વરાછા અને કતારગામ જેવા ડાયમંડ હબ ગણાતા વિસ્તારોમાં આઈટીની ટીમો ત્રાટકી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન કેટલાક અત્યંત મહત્વના દસ્તાવેજો અને પુરાવો મળી આવ્યા છે. સુરતના દિગ્ગજ ડાયમંડ યુનિટ પૈકીના એક એવા લક્ષ્મી ડાયમંડ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલી લક્ષ્મી ડાયમંડની ઓફિસો તેમજ ગજેરા સર્કલ પાસે આવેલા એકમો પર આઈટીની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન આઈટી વિભાગને મોટા પાયે નાણાકીય વ્યવહારોના દસ્તાવેજો, કાળા ચિઠ્ઠા અને ડિજિટલ ડેટા હાથ લાગ્યા છે. રેડ દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આઈટીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ઓફિસની બહાર અને અંદર કોઈને પણ અવરજવર કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ગજેરા ગ્રુપ અને હવે લક્ષ્મી ડાયમંડ પરની આ કાર્યવાહીથી સુરતના હીરા બજારમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. ઇન્કમટેક્સ વિભાગની આ સતત કાર્યવાહીને પગલે અન્ય મોટા ઉદ્યોગપતિઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને હીરાના વેપારમાં થતા મોટા કેસ ટ્રાન્ઝેક્શનના આ રેડના મુખ્ય કેન્દ્રમાં હોવાનું મનાઈ રહ્યું છે. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને આગામી કલાકોમાં કેટલી બેનામી સંપત્તિ મળે છે તેની સત્તાવાર વિગતો બહાર આવી શકે છે. આઈટી વિભાગનું આ સુપર ઓપરેશન સુરતમાં હજુ કેટલા દિવસ ચાલશે તે જોવાનું રહ્યું.